નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરી છે યુજીસી પર સુપ્રીમે જે બ્રેક મારી છે એની. કારણ કે યુજીસીએ જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે 13 જાન્યુઆરી 2026ના રોજ એક નવો નિયમ લાગુ કર્યો હતો. અને આ નિયમ લાગુ કરવા પાછળનો હેતુ એ હતો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જે જાતિ ભેદભાવ છે, અસમાનતા છે, એને રોકવાનો એક પ્રયાસ હતો. ધર્મ, જાતિ, વંશ, લિંગ, વિકલાંગતાને આધારે ભેદભાવ ન થાય અને એક ઇક્વલી સેલની એને લઈને એક સેલની રચના કરવાની પણ વાત કરવામાં આવી હતી આ નિયમોમાં. અને દેશભરમાં પછી જ્યારે આ યુજીસી છે એના નવા નિયમનો ભારે વિરોધ દેશભરમાં જોવા મળ્યો. અને ખાસ તો દેશભરમાં સવર્ણ સમાજ છે, આ સવર્ણ સમાજ મેદાનમાં ઉતર્યો અને સવર્ણ સમાજે આનો વિરોધ કર્યો હતો. સવર્ણ વિદ્યાર્થીઓને સ્વાભાવિક અપરાધી બનાવી દેવાના આક્ષેપ સાથે આનો વિરોધ કર્યો કે સ્વાભાવિક રીતે સવર્ણ વિદ્યાર્થીઓ છે એ કદાચ અપરાધી બની જશે. અને આખરે સુપ્રીમ કોર્ટે યુજીસીના જે નવા નિયમો છે એની પર સ્ટે લગાવ્યો છે, રોક લગાવી છે. અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે, દુરુપયોગોનો ખતરો આમાં ક્યાંક દેખાઈ રહ્યો છે. અને આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશ જાતિની જંજાળમાંથી બહાર નથી આવી શક્યો. આ ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો એક નિર્દેશ પણ આપ્યો છે. અને કેન્દ્ર સ્પષ્ટ જવાબ ન આપે ત્યાં સુધી આ નિયમનો અમલ સ્થગિત રાખવાનો અને જૂના જે યુજીસીના નિયમો હતા એ અમલમાં રહેશે. આ મુદ્દે ચર્ચા કરવી છે કે કાયદાના નામે અસ્પષ્ટતા કેમ. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી ઉપસ્થિત છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. યસ. અને સાથે જ એસપીજીના મંત્રી મિતેશ પટેલ મારી સાથે છે. મિતેશભાઈ, આપનું પણ સ્વાગત છે. તો પ્રશાંતભાઈ શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે નિયમો અસ્પષ્ટ કે ઉતાવળિયા, કારણ કે યુજીસીના નિયમો પર હવે સુપ્રીમે બ્રેક મારી છે, ત્યારે કોર્ટના સ્ટે પાછળનું સત્ય શું છે, શું કેવું છે આ નિયમોને લઈને? પ્રશાંતભાઈ, આપનું. યુજીસી હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં એક ઇક્વિટી જળવાઈ રહે. ઇક્વાલિટી નહીં, ઇક્વિટી, બે શબ્દ વચ્ચેનો ખાસો એક ફરક છે. અને ઇક્વિટી જળાવવા માટે 2016માં અને 2019માં જે બે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું અને એમની માતાશ્રીઓ તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો, એની સંજ્ઞાન લઈ અને કોર્ટને એવું લાગ્યું કે ક્યાંક પીછડી જાતિ જેને કહી શકાય, લઘુમતી સમાજ હોય અથવા બેકવર્ડ સમાજ હોય, એમના વિદ્યાર્થીઓને ક્યાંક સહન કરવું પડે, ક્યાંક અન્યાય થતું હોય, એટલે દરેક સંસ્થાઓમાં ક્યાંક ઇક્વિટી રચાય. ગ્રેવિયન્સ કમિટી પણ કહી શકાય કે જે એક ઇક્વિટી મેન્ટેન કરે અને કોઈ પણ વિદ્યાર્થીને ત્યાં, જેમ આપણે જૂના જમાનામાં રંગ ભેદ હતો, પછી વર્ણ ભેદ હતો, એવી રીતે આ જ્ઞાતિ ભેદ ક્યાંક ન લાગે એના માટેની એક કમિટી નીમવા માટે આની સંજ્ઞાન એ વખતે સુપ્રીમ કોર્ટે લીધું હતું. અને એના આધારે એમણે કેન્દ્ર સરકારને જાણ કરી અને કેન્દ્ર સરકારને વર્ડિક્ટ આપ્યું. એના આધારે કેન્દ્ર સરકારે આ કમિટી નીમવાનું એક યુજીસીને હુકમ કર્યો. હવે આ હુકમ આપણે સૌ જાણીએ છીએ કે હાલની સરકાર કોઈ પણ પ્રકારના કાયદા બનાવે છે એ બનાવતા પહેલા એના મૂળમાં ઉતરતા નથી, મૂળમાં ઉતરીને તપાસતા નથી. જેમ કૃષિ કાયદો બહુ સારો લઈ આયા, પછી થૂકેલું ચાટવું પડ્યું અને પાછા લેવા પડ્યા. એમ કોઈ પણ એક્ટ જ્યારે લાવે અથવા એક્ટમાં સુધારા, સંશોધન લાવે છે, એ જેના માટે બનાવવાના છે એ લોકો સાથે બેસીને કોઈ ચર્ચા કરવી હોય, એમને પૂછીને ઇનપુટ કે અત્યારની પરિસ્થિતિ, કરંટ સિચ્યુએશન ત્યાં શું છે, એ કંઈ પણ વિચાર કરે આડેધડ એક તો ઠોપી બેસાડે છે. હવે આમાં બે પ્રકારની એક જેને કહેવાય થોડી ઘણી ગેરસમજ ઊભી થાય છે, થોડું ઘણું કોન્ટ્રાડિક્શન ઊભું થાય છે. હું કહું છું, માની લઉં છું કે સુપ્રીમ કોર્ટે બે પેલા જે એક તડવી અને એક વેલ્લમ કે એવું નામ એક ભૂલી ગયો છું, આ બેના માતાશ્રીઓએ જે કેસ કર્યા અને બે દીકરા, એક દીકરો એક દીકરીએ સુસાઇડ કર્યા, એક રાહુલ અને એક તડવી, પાયલ તડવી. હવે તો સીધો કાયદોમાં સંશોધન લાવતા પહેલા મને લાગે છે કે 100, 200, 500 આપણા દેશમાં એટલી બધી યુનિવર્સિટીઓ છે, બધી જગ્યાએ પૂછીને તપાસ કરવી જોઈતી હતી કે ભાઈ આવા કેટલા કેસીસ આવ્યા છે, દરેક કેસમાં કયા પ્રકારનું એમણે તમે ત્યાં એનાલિસિસ કર્યું છે, એ કેસ ઉપર કેવા પ્રકારના ચુકાદા આવ્યા છે, એનાથી કેટલા અન્યાય થયા છે. કંઈ કર્યા વગર સીધા સુધારા લાયા. સુધારામાં જો હું તો બહુ સ્પષ્ટ માનું છું, સૌથી પહેલા આ
જાતિ ભેદ, આ વર્ણ ભેદ કેવી રીતે આવ્યો? જો તમે બહુ જ હિન્દુત્વની આપણે સરકાર છીએ તો એક હિન્દુ તરીકે ચલણ લેવું જોઈતું હતું. એની જગ્યાએ આપણે હજી પણ ઊંડા ઉતરીને આમાં એક ઓબીસી આવશે, એક એસસી આવે, એક એસટી આવશે, આ આવશે, તે આવશે. હું તો એટલા માટે રાજી થઉં કે હું પોતે ઓબીસી સમાજમાંથી આવું છું. આ જ્યારે સંશોધન લાવવામાં આવ્યું, એની ઓપન કેટેગરી, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ ચાલુ કરવામાં આવ્યો દેશવ્યાપી. બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર તરફથી વિરોધ ચાલુ થયો, ક્ષત્રિયો પણ આવ્યા આમાં, એ બધાનો વિરોધ ચાલુ થયો. હવે ત્યાં એ લોકોને એવું કહેવું છે કે ભાઈ સવર્ણ વર્ગને અન્યાય થઈ રહ્યો છે. તો તમે જે વિરોધ કરી રહ્યા છો, મારો એને સ્પષ્ટ આમાં એક સીધું એક પૂછવું છે કે તમે જો આ વિરોધ કરી રહ્યા છો તો તમે એવું સ્પષ્ટ માનો છો કે આ લોકો જે અત્યારે કમિટી આમના માટે જે બનાવી એ ખોટી બનાવી છે, આમને જે અન્યાય થયો એ ખોટો થયો છે? અથવા તો આપણે બધાથી પરે મેરિટ ઉપર જ વાત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની અડચણ તકલીફ પડે તો સંસ્થા એના માટે જવાબદાર છે, પછી એમાં વર્ગ ગમે તે હોઈ શકે. હવે આ જે કઈ હોબાળો થયો, ક્યાંય જનરલ કેટેગરીનું સ્થાન ના રહ્યું, એટલે એવું લાગ્યું કે ભાઈ બધી જગ્યાએથી હવે શિક્ષણ ક્ષેત્રમાંથી બધું ઉડી જશે અને શિક્ષણ ક્ષેત્રે ક્યાંય સવર્ણ કે જનરલ કેટેગરીનું બહુ સ્થાન નહીં રહે. વિરોધ થયો, વિરોધના આધારે પીઆઈએલ પણ દાખલ થઈ, એના આધારે સુપ્રીમમાં પણ લોકો ગયા. સુપ્રીમે આજે આંખ જોયું કે ભાઈ હાલમાં તો સાલી થોડી ભૂલ થઈ ગઈ છે, અથવા તો કેન્દ્ર સરકારની ચૂક રહી ગઈ છે, એટલે આજે આ સ્ટે આપ્યો છે. સ્ટેમાં પણ એક ફરી પાછી સુનાવણી થશે. મીનવાઇલ કયા પ્રકારનું સંશોધન લાવવું? હવે આના બે જ ઓપ્શન છે, કાં તો કાયદેસર આ કાયદો પાછો ખેંચવો સરકારે, એટલે થૂકલું પાછું ચાટવું પડે, અને કાં તો પછી સ્થાન આપવા જો જાય. એટલે સ્થાન આમાં કેવું હજી કેન્દ્ર સરકારે અમલીકરણ કરવાનું કીધું તો આવી કેટેગરી પાડવાની ક્યાં જરૂર હતી? ભાઈ તમે 10 સભ્યોની કમિટી બનાવી અને આટલા આટલા સમાજમાંથી, એટલે 18 વરણ આપણે જેને કહીએ છીએ, 4 આપણી જે જ્ઞાતિ છે, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ, એમાંથી કાં તો આવી રીતે કેટેગરી, કાં તો બીજું કોઈ ઓપ્શન આપવાની જરૂર હતી. શું નામાંકિત કરીને જે આપ્યું? થિંક ટેન્ક છે ભારતીય જનતા પાર્ટી પાસે, અને સરકાર જ્યારે આવો કાયદો લાવતી હોય ત્યારે શું વિચાર્યું નહીં કે આ વર્ગભેદ થશે, આનો વિરોધ થશે, કે પછી જાણી જોઈને કદાચ આ થવા દેવામાં આવે છે? એમાં કેવું હતું કે ચાન્સ પર ડાસ મારવાનો પ્રયત્ન હતો ભાજપ સરકારનો. અત્યારે આપણે સૌ જાણીએ રાહુલ ગાંધી સંવિધાન અને ઓબીસી ના નામે આખા દેશમાં નીકળી પડ્યા છે. એની અસર લોકસભાના પરિણામમાં, રાજ્ય ક્યાંક વિધાનસભામાં દેખાય કે ના દેખાય ખબર નથી, પણ જાતીય જનગણના, સંવિધાન બચાવો અને ઓબીસી ને આગળ કરો, આ 3-4 જે મુખ્ય મુદ્દાઓ રાહુલ ગાંધીના છે, એમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે 240 સીટો જે આવી છે એમાં ક્યાંક આ જે વર્ગ છે અમારો એસસી, એસટી, ઓબીસી, એટલે ઓબીસી વર્ગ જે છે એ અમારાથી વિખૂટો પડી રહ્યો છે, તો એમને ક્યાંક પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરવા માટે કે ભાઈ આવું જો કંઈક બનાવ. અને મેં એક બે જગ્યાએ સારું વાંચ્યું કે આનાથી સવર્ણ વર્ગ છટકશે ભાજપની બેંકમાંથી, પણ ઓબીસી વધારે ખેંચાશે, એટલે એમને તો વોટ બેંકમાં ફાયદો. બીજું વેસ્ટ બંગાળનું ઇલેક્શન આવે છે અને સૌથી મોટું જાતિ આધારિત રાજકારણ એટલે ઉત્તર પ્રદેશ, જેની ચૂંટણી 2027માં છે. આ કેટલું મેક્સિમમ, કારણ કે ગઈ વખતે 2014ની કમ્પેરમાં, 17ની કમ્પેરમાં 22માં વોટ ઓછા આવ્યા છે યુપીમાં, અને ઘટી છે. કેમ કરીને વધારી શકે? એમાં આ જાતિ ભેદ મને લાગે છે બહુ મોટું રાજકીય ફેક્ટર પણ એટલું જ છે, અને જાતિના આધારે જ આની ગણતરી કરવામાં આવી છે. મિતેશ પટેલ, જે આ જે ખાસ યુજીસી ના જે કાયદો આવ્યો ને એનો વિરોધ કરવામાં આવ્યો, નવા નિયમોનો છે, તો શા માટે વિરોધ કરાવ્યો? એવું તો શું લાગ્યું કે જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો, મિતેશભાઈ? તો પહેલા તો યુજીસી જો કારો કાયદો તાત્કાલિક પાછો ખેંચવા માટે અમારા એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા જે 2 દિવસ અગાઉ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીને પત્ર લખવામાં આવ્યો, એ જોતા સવર્ણ સમાજના અને અલગ અલગ સવર્ણ સમાજના આગેવાનો અને અલગ અલગ સંગઠનો દ્વારા એસપીજી ને સમર્થન આપવામાં આવ્યું, અને સમગ્ર ભારત દેશના માહોલને જોતા સુપ્રીમ કોર્ટ દ્વારા આવા કારા કાયદા ઉપર સ્ટે લાવવામાં આવ્યો. તે બદલ સમગ્ર એસપીજી ગ્રુપ દ્વારા અમે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ શ્રી અને આ લડાઈની અંદર અમને સાથ સહકાર આપનાર તમામના અમે આભારી છીએ. આ કાયદો કોઈ સમાજ વિરોધી ની વાત હું નથી કરતો, પણ કાયદો જો સરકાર એવી વાત કરતી હોય કે ભાઈ હિન્દુત્વ અને સમાનતા ધર્મ જાળવવો જોઈએ, તો આ ક્યાંક ના ક્યાંક અમને એવું લાગ્યું છે કે પોતાની વોટ બેંક માટે સરકારે આ કાયદો લાવી અને વર્ગ વિગ્રહ ઉભો કરવા માટેની વાત કરી હોય.
અચ્છા, વર્ગ વિગ્રહની વાત, પણ સરકાર વર્ગ વિગ્રહ કરીને શું કરવા માંગે છે? કારણ કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે, હિન્દુમાં વર્ગ વિગ્રહ શું કામ સરકાર કરાવે? હું એ જ કહેવા માંગુ છું કે સરકાર એક બાજુ જે હિન્દુત્વ અને સમાનતાની જે વાતો કરી રહી છે, તો આવું કોઈ માંગણી નથી કે કોઈ આંદોલન એવું ઊભું થયું નથી કે જેથી કરી સરકારને આવો કાયદો અમલ કરવાની ફરજ પડી હોય. તમે જોતા છો કે ભાઈ એસપીજી દ્વારા અમે જે છેલ્લા 5 વર્ષથી જે લગ્ન નોંધણીના કાયદા બાબતે જે આંદોલન ચલાવી રહ્યા છે, સમગ્ર ગુજરાતની જનતા અને સરકાર પણ સારી રીતે જાણે છે, તો એમાં તો કોઈ ફેરફાર જ કરવામાં નથી આવતો. આ કોઈએ માંગ્યો નથી કાયદો, ડાયરેક્ટ જેમને જાહેર કરી દીધો. બરાબર. એટલે તમે માનો છો કે આમાં વિશ્વાસમાં લેવા જોઈએ, જે અલગ અલગ યુનિવર્સિટીઓ છે, અલગ અલગ 100% વિશ્વાસમાં લેવા જોઈએ, એ 100% વાત છે તમારી. બરાબર. પણ મિતેશભાઈ, માની લો કે કદાચ આ કાયદો આવ્યો, એનાથી કઈ રીતે અન્યાય આ સવર્ણ વિદ્યાર્થીઓને થાય, અથવા તો એક સ્વાભાવિક અપરાધી બનાવી દેવાનો જે આક્ષેપ છે, કેવી રીતે તમે કહી શકો છો? આમાં કેવું હોય કે દાખલા તરીકે કોઈ પણ યુનિવર્સિટીની અંદર કે કોલેજની અંદર અત્યારે બધા જે વિદ્યાર્થીઓ હોય એ સમાનતાની દ્રષ્ટિએ એકબીજાની સાથે મિત્રતા કરતા હોય, પણ જ્યારે આ વાત ભારત દેશની અંદર જે કાયદો સમગ્ર ચર્ચા ચાલી રહી છે કે ભાઈ આવો કાયદો બદલાયો, એટલે વિદ્યાર્થીઓ જે રોજ જોડે બેસવા વાળા મિત્રો હોય, તો એમના અંદર અંદર એવું લાગે કે ભાઈ ક્યાંક ના ક્યાંક સરકાર પણ વિદ્યાર્થીઓના નામે રાજનીતિ કરી રહી છે. ઓકે, રમેશભાઈ ચૌધરી મારી સાથે છે. રમેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે સાહેબ. હવે જ્યારે યુજીસી ના જે નવા નિયમો હતા એની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે, બરાબર છે? એમાં કેન્દ્ર સરકારને સુધારા કરવાનું પણ કહ્યું છે. શું લાગે છે કે આ સ્ટે લાવવાથી કોને રાહત છે અને કોને આંચકો પહોંચ્યો છે? આપનું શું માનવું છે? સાહેબ, પહેલું તો મારે આપના માધ્યમ થકી આપના દર્શકોને જણાવવાનું થાય કે ખરેખર કાયદો શું હતો, કેમ લાવ્યો અને કેમ અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો. કોઈને ગતાગમ છે આખા ગુજરાતમાં? તમે પાડો ગતાગમ, ચલો. ના ના અરે ભગવાન, એવું નથી. પરંતુ મારું એમ કેવું છે કે આખા કાયદાના અંદર કાયદાની શરૂઆત ક્યાંથી થઈ? રોહિત વેમુલાની મમ્મી અને એક પેલા પ્રાચીતાબેન, એમની મમ્મીના દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં દખલ કરવામાં આવી. આ આખો કાયદો દેસાઈ સાહેબ, જે તે સમયમાં જે એસસી એસટી ને ઓબીસી ને અન્યાય થતો હતો ને એના વિરુદ્ધમાં હતો. જો કાયદો સાચો હોય અત્યારે જે ભારત લાવી છે ભાજપ સરકાર, તો ભાજપ સરકાર શું અત્યારે એમના કોઈ મંત્રી કહી શકે છે કાયદો સાચો છે? જો ખોટો હોય તો કોઈ કહી શકે છે ખોટો છે? વાતનું વતેસર કરી ઓબીસી, એસસી અને એસટી સમાજને ખાલી પ્રલોભન આપવા માટેની વાત છે. અને જો સવર્ણ સમાજ એમ કહેતો હોય કે જો અમને આ કાયદાથી અન્યાય થાય છે, તો આ સદંતર ખોટી વાત છે ભાઈ. એનું કારણ હું તમને કહું દેસાઈ સાહેબ, કે માની લો કે જે એમને કમિટી રચવાની આખી નિમણૂક કરી છે કે ભાઈ એક આપણે કમિટી બનાવશું, તો કમિટીનો હેડ કોણ રહેશે? કમિટીનો હેડ રહેશે કોઈ પણ યુનિવર્સિટીનો ડીન. તો એ તો એસસી ઓબીસી સમાજનો છે નહીં. દેશની 98% યુનિવર્સિટીઓમાં બ્રાહ્મણ અથવા મતલબ સવર્ણ જાતિના વ્યક્તિઓ છે. તો એ તો મૂળ એમને ક્યારે અન્યાય નહીં કરે. એટલે મૂળ વાતનું વતેસર આટલું છે કે મોદી સાહેબને ન્યાય માંગવો છે, એટલે વોટ જોઈએ છે કોના? એસસી એસસી ઓબીસી ના. માટે આ બધા ધંધા છે ને આ અમુક સવર્ણ સમાજ ન સમજ્યા ખાતર એના પાછળ પડી છે કે અમારો વિરોધ થયો છે. કાયદાની જેસે તે સ્થિતિમાં 1% કોઈ ફરક પડતો નથી. આનાથી નથી એસસી એસસી ને મળી જતું વધારે પડતું એક પદ, નથી એમને કોઈ ન્યાય મળતો, અથવા નથી કોઈ સવર્ણ સમાજને અન્યાય થતો. રમેશભાઈ, તમે માનો છો કે આ સરકાર એટલું નહીં વિચારતી હોય કે એસસી એસટી ઓબીસી ને આ રીતે કાયદાનું રક્ષણ આપીને આપણે એમના મત બેંક લઈ લઈએ, સવર્ણો નારાજ થાય? શું સરકાર આ વિચારતી હશે? સાહેબ, સરકાર આ વિચારતી હોય, સરકારને બારે ખુલ્લી કહી દેવું જોઈએ. સરકારના કોઈ પણ મંત્રીને એમ કેવું જોઈએ કે અમે એસસી એસટી ને ઓબીસી ને ન્યાય મળે એ માટે પ્રક્રિયા હાથ ધરીએ છીએ. એવું એક પણ મંત્રી, એક પણ ધારાસભ્ય, એક પણ નાનો જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ બોલ્યો સાહેબ? તો પછી તમે કેવી રીતે કહી શકો છો કે આ વોટ બેંકની રાજનીતિ છે? હાજી, વોટ બેંકની રાજનીતિ છે એવું કેવી રીતે કહી શકો તમે? એટલા માટે કહી શકું છું કે એના આડમાં જે સવર્ણ સમાજ એમ માને છે
સવર્ણ સમાજ એમ માને છે કે ભાઈ અમને અન્યાય થયો છે, એટલા માટે ઓટોમેટિકલી એવું સિદ્ધ થાય કે એસસી એસટી નો ઓબીસી ના વ્યક્તિઓને એવું લાગે કે ના સરકાર અમારા ફેવરમાં છે. બાકી જો એસસી એસટી નો ઓબીસી ને ન્યાય કરવા માટે સરકાર બેઠી હોય તો એક પણ મંત્રી, આજે પણ હું ખુલ્લી કહું છું, એક પણ મંત્રી બહાર આવીને કહી દે કે ભાઈ અમે તમને ન્યાય આપવા માટે કામ કરવું છું. બોલો કોઈ કહેવા માટે તૈયાર છે ગુજરાતમાં? તમે કોઈ પણ મંત્રી પૂછો ને. ચલો પ્રશાંતભાઈ, જે પ્રમાણે હવે આ વિવાદ જે ચાલી રહ્યો છે, ખાસ તો અસ્પષ્ટ નિયમોને લઈને, લાગે કે વિદ્યાર્થીઓના હિતમાં કે વિરોધમાં છે? યુજીસીએ હોમવર્ક કર્યા વગર જ નિયમો બનાવ્યા છે? બીજું આ જે પ્રમાણે કહી રહ્યા છે રમેશભાઈ, સરકારની મંશા શું એવી છે કે એસસી એસટી ઓબીસી ને ખુશ કરીને મતબેંકની રાજનીતિ કરીએ? જો અત્યારે બે ત્રણ બિહારના પરિણામ આવ્યા, પછી મેં કીધું એમ થોડા ઘણા 240 સીટના લોકસભાના પરિણામ આવ્યા. એનાલિસિસ કરો તો ક્યાંક ને ક્યાંક અમુક રાજ્યોની, ગુજરાત રાજ્યને હું વોટ બેંકમાં ક્યાંય ગણતો જ નથી, કારણ કે બધું વન વે છે, પણ બીજા રાજ્યોમાં એસસી એસટી ઓબીસી, બિહારમાં ભલે ગમે તે કહો તમે, પણ ટકાવારી, મતની ટકાવારી ક્યાં એવી કઈ આવી છે? એ જ રીતે ઉત્તર પ્રદેશ આવવાનું છે. આ બાજુ પંજાબની વાત કરીએ, તમિલનાડુની વાત કરીએ, કેરળની વાત કરીએ, કેરળમાં જાતિગત સમીકરણ સૌથી ઓછું હોય છે, તેમ છતાં ત્યાં પણ આની ગણતરી કરવામાં આવી હોય. એમ મત બેંક, અને તમને ખ્યાલ હશે સરકારની, હાલની સરકારની યુવા પાંખ એટલે કે એબીવીપી પોતે એવું કે છે કે કેન્દ્ર સરકારે નિર્ણય બરાબર લીધો છે, ખાલી થોડી ઘણી ક્લેરિટી આપે. એને સિવાય જે કોંગ્રેસની છે, અને કોંગ્રેસની એસસી એસટી ઓબીસી માઇનોરિટી એની વોટ બેંક છે, એટલે એમને તો મજા જ પડી ગઈ છે. પણ એ મજા લઈ લીધા પછી વોટ એમને નથી મળવાના. આ મત મોદી સાહેબે આપણા માટે આ કામ કર્યું, ની સરકારે કામ કર્યું, એટલે મત થોડા ઘણા ડાયવર્ટ કરવાનો એક પ્રયત્ન છે. બીજું, સરકારનો ફૂલ ઓવર કોન્ફિડન્સ જ, ઓવર તો નહીં જ, કે સવર્ણ ક્યારેય કોંગ્રેસમાં જવાનો નથી મત આપવા માટે, એ અમને જ આપવાના છે. આ તો હવે જે રળ્યા ખળ્યા રહ્યા છે એસસી એસટી ઓબીસી, જે રળે એ માને છે કે જે અમારા તરફ નથી આવતા એમને આપણા અંકે કરી લો, એટલે આ વિપક્ષ વિહોણું ભારત થઈ જાય અને આપણે પછી મજા કરીએ. બાકી જેને જે આપવાનું છે એ જ આપીશું. એક પણ આ જેમ વાત કરી રમેશભાઈ, બહુ સાચી વાત કરી કે 95% કરતા વધારે યુનિવર્સિટીમાં સવર્ણ વર્ગમાંથી વાઇસ ચાન્સેલર છે, આરએસએસ માંથી વાઇસ ચાન્સેલર છે. અચ્છા, એવું પણ હોય કે આ તો ઓબીસી નામનું ઝુંઝુનું પકડાયું અને આ બાજુ વિરોધ પણ એમણે જ ઉભો કરાયો હોય, પછી ઓબીસી ને એવું કહી દેશે કે ભાઈ અમે તો તમારા માટે કર્યું, પણ સવર્ણ વર્ગ તમારી સામે પડ્યો એટલે અમારે કાયદો પાછો લેવો પડ્યો. બીજું, સુપ્રીમ કોર્ટના જજ એસસી હતા, એસટી હતા, ઓબીસી હતા. જે જજે ચુકાદો આપ્યો છે, મને ખબર નથી હજી આ સ્ટે કોણ લાવ્યું છે, પણ હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એમાં શું એક એસસી એસટી જજ તમે જોયા આજ સુધી? એટલે આ બધું અંદર અંદર પોલું ભમ આ રીતે ચલાવે છે, લોકોને મૂર્ખ બનાવે છે, પોતે પોતાની રાજનીતિ કરે છે, અને આમ જ વોટ બેંકની રાજનીતિ થકી વર્ગ વિગ્રહ રાજકારણ ઉભા કરી રહ્યા છે. લોકો એમાં નાચી પણ રહ્યા છે. બરાબર છે. અને સરકાર સરકાર વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. એટલે સવાલ ભાઈ મિતેશભાઈ એ છે કે શું લાગે છે કે સરકાર ઓબીસી માટે કે એસસી એસટી માટે આ એક રાજનીતિ એટલે વોટ બેંકનો ઉપયોગ કરી રહી છે? સવર્ણો ક્યાંક કોંગ્રેસમાં જોડાવા નથી, ભાજપને છોડવાના નથી, અને આ વિચારધારાને લઈને સવર્ણો વિરોધ કરે, પછી સરકાર એમ કે અમે પરત ખેંચી લીધું, એટલે બંને ખુશ. આઈ થિંક મિતેશભાઈ ડિસ્કનેક્ટ છે. મિતેશભાઈ લાગતા નથી અત્યારે. ઓકે, રમેશભાઈ તમે સહમત છો આ વાત સાથે? બિલકુલ આપની વાત સાથે હું સંમત છું, અને હું પ્રશાંતભાઈ ગઢવીની વાત સાથે પણ બિલકુલ સંમત છું. એ સ્પષ્ટ એવું જ કહેવાના છે સરકાર કે અમે તો કાયદો તમારા માટે લાવ્યા હતા, પરંતુ ફલાણી સમાજનો માણસ ત્યાં બેઠો હતો ને એને વિરોધ કર્યો, માટે મારે ખેંચવું પડ્યું. એટલે વોટ બેંકની આ જાતિવાદનું ઝેર ફેલાવા સિવાય, કારણ કે જો એમને ન્યાય આપવો હોત એસસી એસટી ને ઓબીસી ને, તો પછી એ કમિટીનો જે હેડ હતો એને પ્રોફેસરનો ડીન કેમ, મતલબ જે યુનિવર્સિટીનો જે ડીન છે એને કેમ નિમણૂક કરવાની હતી? એને એમ કેવું હતું કે ભાઈ દરેક વ્યક્તિઓ અંદર સમાવેશ થઈ શકે, બધા ડીન, બધા સર્વે સર્વા. એ તો કર્યું નથી. ફક્ત ને ફક્ત ખાલી જાતિવાદીઓનું વેર વધે. કારણ કે વિચારજો દેસાઈ સાહેબ, અત્યારે કેટલા સવર્ણ જાતિના વ્યક્તિઓ છે કે જેમ માની રહ્યા છે કે મને અન્યાય નથી થયો. બધા એમ માને છે કે મને અન્યાય થયો છે ને. એમાંથી 1% વોટ, કેટલા 1% વોટ કોંગ્રેસને જવાના નથી. જે તો બધા ભાજપમાં જ, એમના જોડે ઓપ્શન જ નથી બીજો કોઈ.
અને બીજું કયા વ્યક્તિઓ એવા છે કે જે એસસી એસટી સમાજના એ જે ખરેખર બીજેપીને ચાહે છે એવા પણ ઓછા છે. તો વાત આ રહી કે બે સમાજો વચ્ચેના વર્ગ વિગ્રહ ફેલાવો, ભાગલા પાડો અને રાજ કરવાની આ નીતિ છે. કોઈ આ કાયદાને જાણ્યો નથી. હું ગેરંટી સાથે આજે કહું છું કે તમે કાયદાની સંપૂર્ણ પરિભાષા કલમ નંબર 7 વાંચો, 9 વાંચો, અરે આપણો બંધારણનો જે નિયમ છે કલમ 16 અને 17 વાંચો. એમાં સ્પષ્ટ કીધેલું છે કે ભાઈ તમે જાતિવાચક કોઈનું સૂચન ના કરી શકો. પણ આ બધું કરવાનું એક તૂત છે, એકદમ અભળમ વાતો છે. હું પ્રશાંતભાઈ ગઢવીની વાત સાથે બિલકુલ સંમત છું. અચ્છા, એટલે રમેશભાઈ, એસસી એસટી અને ઓબીસી સમાજ શું સરકારની આ ચાલ નહીં સમજે તો એને એ સરકારની વિરુદ્ધ નહીં જાય? પછી એને ના હોય કે એકવાર અમને ભોજન પીરસવામાં આવ્યું પછી લઈ લીધું અમારી સામેથી. સાહેબ એ તો સમજે જ છે, પણ અમુક તો જે આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણેલા વ્યક્તિઓ આમે સમજતા નથી. એમને હજુ હિન્દુત્વની ભાવના જગાડવી છે. એસસી એસટી વર્ગ વિગ્રહ, દેશિક ભાષામાં મારું નામ એક શબ્દ છે વર્ગ વિગ્રહ કરાવવો, સમજે છે. પરંતુ તમારાથી તમારા ઘરમાં ઝઘડો હોય જ્યારે બે વ્યક્તિઓનો, અને ગામનો કોઈ ત્રીજો વ્યક્તિ તમારા ઘર સામે ઝઘડો થાય એટલે ઓટોમેટિક તમે બધા એક થઈ જાઓ. હવે શું લાગે છે કે યુજીસી એ નવા નિયમો જે નિયમો છે એમાં સુધારા કરવા જોઈએ કે પછી સંપૂર્ણપણે નવા જ નિયમો લાવવા જોઈએ? શું કરે યુજીસી આમાં? તમારું શું માનવું છે? સાહેબ, યુજીસી નો નિયમ આપણે હજુ ભારત દેશને આઝાદ થઈ અને એના પહેલા હજારો વર્ષોથી એસસી એસટી ઓબીસી ને અન્યાય થતો આવ્યો છે. આ જગ જાહેર છે. જાતિવાચક આપણે એકબીજાના ઉપર આજે પણ કોમેન્ટો પાસ કરીએ છીએ, કરતા હતા, અને ખબર નહીં ક્યાં સુધી કરશું. દેશની પ્રગતિ જાતિવાદ ઉપર આપણે તોડી નાખી છે. એટલે થવો તો જોઈએ જ યાર. એવું કેમ બની શકે કે આપણી જ્ઞાતિનો કોઈ વ્યક્તિ, એટલે આપણી સમાજનો કોઈ વ્યક્તિ, આપણા ગુજરાતનો કોઈ વ્યક્તિને આપણે એ વાતથી એને શરમજનક બાબતમાં મૂકીએ કે ભાઈ તું ફલાણી જ્ઞાતિનો છે. કેમ એવું પૂછવું પડે કે ભાઈ તું ફલાણા રમેશભાઈ ચૌધરી છે, રમેશભાઈ પટેલ છે, રમેશભાઈ ઠક્કર છે, રમેશભાઈ બ્રાહ્મણ છે? કેમ આવું? કઈ યુનિવર્સિટીના ડીનોમાં તમે એમને સમાવેશ કર્યો છે? કેમ આપણે અન્યાય કરીએ છીએ ભાઈ? આટલા માટે ન્યાય તો મળવો જોઈએ. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે સાચું હતું ને હું તો એવું માનું છું કે હજુ કડક શબ્દોમાં શહેરોમાં ખોટો હતો. સવર્ણનો વિરોધ ખોટો હતો એમ કેવું છે તમારું? સવર્ણ સમાજ જે વિરોધ કરતો હતો યુજીસી ના નવા કાયદાનો, એ ખોટો હતો? બિલકુલ ખોટો. કારણ કે એમને ખબર જ નથી કે હકીકત શું છે. આ તો એમના ફેવરનો કાયદોની વાત છે. એમની કલમ નંબર 7 પર તમે વાંચો. અત્યારે હમણાં કરણી સેનાનો વિરોધ થયો તો હું નો ડાઉટ યાર માનું છું દરેકનો અધિકાર છે કે ભાઈ એમને વિરોધ કરવો જોઈએ જો એમને ખોટું લાગતું હોય તો, અને ખોટું લાગતું હોય તો સરકારે પણ વિચારવું જોઈએ. પરંતુ એમાં જે પરિભાષા આવી, એવા 3 એંગલ એવા છે દેસાઈ સાહેબ કે એના અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે મૂળ દબદબો તો સવર્ણ સમાજનો જ છે. અચ્છા, વિરોધની વાત જ ક્યાં આવે? હા, એક કલમ એવી જે હતી જે જૂના કાયદા પ્રમાણે નિયમ હતો કે ભાઈ તમે ફરિયાદ કરો છો કોઈકને, એટલે કોઈ પણ દલિત વર્ગનો કોઈ પણ વિદ્યાર્થી એસસી એસટી ઓબીસી નો ફરિયાદ કરે છે અને ફરિયાદ ખોટી ઠરે છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થતી. હવે ફરિયાદ નહીં થાય. ખરેખર આવું પણ ના હોવું જોઈએ. નિયમ બંને માટે સરખો હોવો જોઈએ. તમે ખોટી ફરિયાદ કરી છે તો તમને ઉપર દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. બરાબર છે. પરંતુ આ ખાલી ઓકે. એટલે ટૂંકમાં જે પ્રમાણે કાયદાનો છે હવે વાત આવે છે કે દેશમાં જે સવર્ણ સમાજના નવા નિયમો સાથે જે આક્રોશ જોવા મળ્યો હતો એને લઈને હવે જે વિરોધ થયો અને સુપ્રીમ કોર્ટે એની પર સ્ટે લાવ્યો છે. પણ પ્રશાંતભાઈએ કહ્યું એમ કે ઇક્વિટી જળવાઈ રહે અને બેકવર્ડના જે વિદ્યાર્થીઓ છે એને અન્યાય ન થાય એના માટે જે બંને માતાઓએ પિટિશન કરી હતી, જ્ઞાતિભેદ ન લાગે, કોર્ટે એનો સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારને આદેશ કર્યો, જાણ કરી, હુકમ કર્યો. અને હવે જે નિયમો બનાવવામાં આવ્યા હતા, નવા નિયમો, એ પ્રશાંતભાઈએ કહ્યું કે આડેધડ વિચાર્યા વગર નિયમો બનાવવામાં આવ્યા. સંશોધન લાવતા પહેલા તમામ પાસાઓની તપાસ કરવાની ક્યાંક જરૂર હતી, પ્રશાંતભાઈએ કહ્યું એમ. અને સરકાર જો કાયદો પાછો ખેંચે અથવા તો સુધારો કરે પણ ક્યાંક જે એમણે કહ્યું એમ કે મત ડાયવર્ટ કરવાનો એક પ્રયત્ન પણ કહી શકાય. સાથે મિતેશ પટેલ પણ થોડી વાર જોડાયા હતા. એમણે કહ્યું કે કાળો કાયદો હતો,
અને એસપીજીએ પણ આને પર સ્ટે લાવવાની વાત કરી હતી. એમણે કહ્યું કે હિન્દુત્વની વાતો વચ્ચે વોટ બેંકની અને વર્ગ વિગ્રહ માટેનો આ કાયદો હતો. અને રમેશ ચૌધરીએ કહ્યું કે SC ST OBCને અન્યાય થતો જ આવ્યો છે અને થઈ રહ્યો છે. એમણે કહ્યું પણ ભાજપના કોઈ નેતા સાચો કે ખોટો કાયદો અથવા નવા નિયમો એવું કેમ નથી કહેતા, એ સવાલ તેમણે ઉઠાવ્યા છે. અને 98% યુનિવર્સિટીમાં સવર્ણો અથવા તો RSSના ડીન છે, તો પછી અન્યાય ક્યાંથી થાય? આ સવાલ રમેશ ચૌધરીએ ઉઠાવ્યા છે. અને SC ST OBCના મત માટે સરકાર આ પ્રકારના વર્ગ વિગ્રહ કરી રહી છે. એમનું કહેવું છે ભાગલા પાડોને રાજનીતિ કરો. SC ST OBC એ આજે પણ અન્યાય ક્યાંક થઈ રહ્યો છે અને સવર્ણોને આને વિરોધ ખોટો કરી રહ્યા છે, એ પણ એમનું માનવું છે. એમણે કહ્યું કે કલમ બરાબર વાંચવી જોઈએ, સમજવી જોઈએ. જે સમજતા કે વાંચતા નથી એને લઈને આ વિરોધ થઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે સરકાર આમાં નવો ડ્રાફ્ટ તૈયાર કરે છે કે પછી આમાં જ વધારે વધારો કરે છે, એ જોવાનું રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રશાંત ગઢવી, રમેશ ચૌધરી, મિતેશ પટેલ જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આ હતી ચર્ચા UGC પર સુપ્રીમની બ્રેક, કાયદાના નામે અસ્પષ્ટતા કેમ? જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.